બાબર તાલુકાના કોસણ ગામ નજીક વીઆઈ સિંગ તેલ મિલનું ઉદ્ઘાટન કરતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા। વાવથરા જિલ્લાના બાબર તાલુકાના ગોસણ ગામે નજીક વીઆઈ સિંગ તેલ મિલનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। નવીન સિંગ તેલ મિલ શરૂ થતાં આજુબાજુ વિસ્તારના લોકોને શુદ્ધ સિંગ તેલ મળશે અને વિસ્તારમાં રોજગારની તકો ઊભી થશે તેમજ આર્થિક વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। નમસ્કાર, જય માતાજી, જય અર્બુદા। વિસ્તારની તમામ પ્રજાને જણાવતા ખૂબ આનંદ થાય, ખૂબ ખુશી થાય કે આપણા આંગણે શુદ્ધ તેલ, આપણે પામ ખાઈને મરી ગયા, હવે આપણા આંગણે શુદ્ધ તેલ એટલે વીઆઈ આપણા ગોસણના પાટીએ આપણાને મળી શકે છે। તો ઘણાને એમ હોય કે હવે તેલ લેવા માટે જવું કે એમની દુકાન, કોઈ દુકાન નહીં। રાધનપુરમાં પણ એમની પોતાની શાખા છે, ગાંધીધામ સુધી છે, અમદાવાદ સુધી છે, રાજકોટ સુધી દરેક જગ્યાએ, આદિપુરમાં પણ છે। તો આપણી આ શાખાઓ છે। કદાચ આ વિસ્તારના કોઈ પણ એમ સામાન્ય માણસને થાય, ઝૂંપડામાં રહેવા માણસને એમ થાય કે મારે પણ એ શુદ્ધ તેલ ખાવું છે, તો સીધા આપણી વીઆઈ મિલે ચાલ્યું આવવાનું। સીધા વીઆઈ મિલેથી તમે એક ડબ્બો પણ લઈ શકો છો। પણ કદાચ તમને એમ થાય કે મારે આવવાનો ટાઈમ નથી, હું કે જોયું નથી, તો એના નંબર ઉપર ડાયલ કરી અને તમે ઘરે બેઠા તમે ડબ્બો મંગાવી શકો છો। અને જે ઘરે તમે ડબ્બો આવો છો એનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી લાગતો, તમને હોમ ડિલિવરી ફ્રી મળી જાય છે। એટલે આવી જો એક શાખા આપણે ત્યાં ઊભી થઈ હોય તો તમામ પ્રજાને હું લોકસાહિત્યકાર ચતુર્દાન ગઢવી વિનંતી કરું છું કે મિત્રો, આરોગ્ય માટે ખૂબ સારું આપણાને શુદ્ધ તેલ મળતું હોય કે જે ગેરંટી વાળું શુદ્ધ તેલ મળતું હોય તો એ વીઆઈ દ્વારા મળે છે અને આપણા વિસ્તારમાં ગોસણ ગામે મળે છે। તો આવી મિત્રો વીઆઈ મિલની મુલાકાત લો અને આપણે આંગણે આપણા ઘરે એનો નંબર ડાયલ કરીને ચેક ફ્રી ડિલિવરી મેળવો। એટલે વીઆઈને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને ભવિષ્યમાં આ પ્રજાના આરોગ્ય જળવાઈ રહે એ હેતુસર આ પ્રગતિ ખૂબ ફૂલે ફાલે એવી માતાજીની પ્રાર્થના સાથે હરિઓમ તત્સત। જય માતાજી, જય અર્બુદ।